નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી ગઈ છે, ડ્રાઈવર માટેની ભરતી આવી ગઈ છે। લાયકાત ફક્ત 10 પાસ માંગેલું છે, પગાર પણ સારો હોય છે। વિગતવાર માહિતી મેળવીએ, ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી છે ગુજરાત હાઈકોર્ટની અંદર। આની અંદર પોસ્ટ છે ડ્રાઈવર માટેની ભરતી છે આવેલી છે મિત્રો। આના ફોર્મ છે અંદાજે જે ગતિની તારીખ છે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। ટૂંક સમયની અંદર ભરતી શરૂ થશે। કુલ જગ્યાની વાત કરીએ 34 જેટલી જગ્યાઓ છે। પગાર પણ સારો એવો શરૂ થઈ રહ્યો છે। 19,900 થી પગાર તમારો શરૂ થશે મિત્રો। હવે આપણે કક્ષા 20 જગ્યાની વાત કરીએ, ટોટલ 34 જગ્યા છે, જેમાં જનરલ કેટેગરીમાં 12 છે, એસસીમાં 1 છે, એસટીમાં 6 છે, એસસીબીસીમાં 11 છે અને ઈડબ્લ્યુએસમાં 4 છે। મહિલા માટે જનરલ કેટેગરીમાં 4 છે, એસસીમાં 1 પણ નથી, એસટીમાં 2 છે, એસસીબીસીમાં 4 છે, ઈડબ્લ્યુએસની અંદર 1 છે, બરાબર ને। એક સર્વિસમેન માટે 3 જગ્યાઓ છે મિત્રો। આમાં જગ્યાની અંદર ફેરફાર કરવાનો જે કહેવાય ને અધિકાર છે ગુજરાત હાઈકોર્ટનો રહેશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ અનામત કેટેગરી માટે છે અને અલગ અલગ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો। ઓનલાઈન અરજી કરતી વખતે છે છેલ્લી તારીખ છે તમારે અહીંયા ધ્યાને રાખવાની રહેશે। એ છેલ્લી તારીખે છે મિત્રો એ ધોરણ 10 પાસ કરેલું જરૂરી છે। અને ત્યારબાદ મિત્રો ઉમેદવારની આંખો જે કહેવાય ને દ્રષ્ટિ છે જોવાની ક્ષમતા છે સ્પષ્ટ હોવી જરૂરી છે। રંગ અંધત્વની છે ખામી ન હોવી જોઈએ અને એના માટે ખાસ અગત્યની છે મિત્રો જે લાઇટ મોટર વ્હીકલ, બરાબર, લાઇટ મોટર વ્હીકલ છે, ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે। તમામ વધારે માહિતી માટે ખાસ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી અવશ્ય છે આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો। અને ત્યારબાદ મિત્રો 10 પાસ પ્લસ તમારે 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જરૂરી છે। ડ્રાઈવર હોવા પ્લસ 10 પાસ હોવું પ્લસ ડ્રાઈવર અને તમારે 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જરૂરી છે મિત્રો। ઉંમર મર્યાદાની વાત કરીએ 18 વર્ષથી ઓછી નહીં ચાલે, બરાબર, 35 વર્ષથી વધારે પણ નહીં ચાલે। એમાં પણ તમને કેટેગરી મુજબ અલગ અલગ છૂટછાટ છે તમને મળવાપાત્ર થશે, બરાબર। એસસી એસટીમાં હો, બરાબર, મહિલા ઉમેદવાર હોય તો એને અલગ અલગ છૂટછાટ છે મળવાપાત્ર થશે। પરીક્ષાની ફીની વાત કરીએ, સામાન્ય કેટેગરીમાં ઉમેદવાર હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે। એસસી એસટી ઓબીસી, બરાબર, ઈડબ્લ્યુએસની અંદર માજી સૈનિક માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, બરાબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ પરીક્ષા કેવી રીતે રહેતી। હેતુલક્ષી પરીક્ષા છે મિત્રો, 100 ગુણ રહેશે, સમયગાળો 90 મિનિટનો રહેશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ છે 100 ગુણની રહેશે મિત્રો। હેતુલક્ષી પરીક્ષામાં 100 ગુણના પ્રશ્ન છે, એમાં કઈ કઈ વસ્તુ હશે તો કે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ભૂગોળ, ગણિત, બરાબર, પછી કરંટ અફેર હશે, વાહન મોટરનું પાયાનું જ્ઞાન હશે, વાહન વ્યવહારના નિયમો, ટ્રાફિકના નિયમો હશે। આ તમામ વસ્તુ છે એની અંદર તમને જોવા મળશે મિત્રો। ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમને આ વિશેષ તમને માહિતી છે તમારે જે કહેવાય ને કે સ્ટાર્ટિંગ છે કેવી રીતે કરવું, ફોરવર્ડ ડ્રાઇવિંગ છે, બરાબર, આ તમામ વસ્તુઓ છે, રિવર્સ પાર્કિંગ, આ તમામ તમારે કરવાનું રહેશે। 100 ગુણ રહેશે તમારે। વધારે માહિતી માટે ખાસ અવશ્ય એકવાર આ પીડીએફ છે ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે અને આ ટૂંક સમયની અંદર આ ભરતી શરૂ થવાની છે, તો ખાસ ચેનલ સાથે જોડાયેલા જો ડ્રાઈવર માટે સરકારી ભરતી છે મિત્રો, સરસ મજાની ગુજરાત હાઈકોર્ટની અંદર સારી એવી ભરતી છે, તો તમારા મિત્રો સુધી શેર કરી દો।